નમસ્કાર. અંગ્રેજીમાં ભવિષ્ય વિશે વાત કરવી હોય અને ખાસ કરીને સવાલ પૂછવો હોય તો ઘણીવાર શેલ અને વિલમાં ગૂંચવાડો થાય છે, ખરું ને? તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે કોઈની પાસે ભવિષ્યમાં શું હશે એ પૂછવા માટે શેલ હેવ અને વિલ હેવનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો. તો સવાલ એ છે કે જો પૂછવું હોય કે ભવિષ્યમાં કોઈની પાસે કંઈક હશે કે નહીં, તો એ અંગ્રેજીમાં કેવી રીતે પૂછાય? આજે આપણે આ જ સવાલનો એકદમ સરળ જવાબ શોધીશું, જેથી આગળથી ક્યારેય ભૂલ ન થાય. સારું, તો ચાલો શરૂઆત કરીએ શેલ હેવથી. જોઈએ કે આનો ઉપયોગ કરીને સવાલો કેવી રીતે બનાવાય. આમ તો આનો ઉપયોગ થોડો ફોર્મલ છે, પણ જાણવો તો જરૂરી જ છે, બરાબર? જુઓ, નિયમ એકદમ સીધો સાદો છે. ગ્રામરના પરંપરાગત નિયમ પ્રમાણે શેલ હેવનો ઉપયોગ ફક્ત અને ફક્ત આઈ અને વી સાથે જ થાય છે. મતલબ કે જ્યારે આપણે પૂછવું હોય કે મારી પાસે કે આપણી પાસે ભવિષ્યમાં કંઈક હશે કે નહીં, ત્યારે શેલ હેવ વાપરવાનું. અને આનાથી સવાલ બનાવવો તો એનાથી પણ સહેલો છે. બસ એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે. સૌથી પહેલાં શેલ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી હેવ અને છેલ્લે જે પણ વસ્તુ વિશે પૂછવું હોય એ. બસ આટલું જ. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ એટલે બધું ક્લિયર થઈ જાય. જેમ કે શેલ આઈ હેવ ટાઈમ ટુમોરો, એટલે કે શું મારી પાસે કાલે સમય હશે? અથવા બીજું જો, શેલ વી હેવ અ મીટિંગ ટુડે, શું આજે આપણે મીટિંગ હશે? જોયું, બંને વાક્યોમાં આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થયો છે. ઓકે, તો શેલ હેવ હવે એકદમ સ્પષ્ટ છે. તો ચાલો હવે આગળ વધીએ અને વિલ હેવ વિશે વાત કરીએ, જેનો ઉપયોગ તો આનાથી પણ વધારે થાય છે. વિલ હેવનો ઉપયોગ ઘણો વધારે થાય છે. જેમ કે યુ, હી, શી, ઇટ, ધે, આ બધા સાથે તો વિલ હેવ જ વપરાય. પણ એક મજાની વાત એ છે કે અત્યારની બોલચાલની અંગ્રેજીમાં તો લોકો આઈ અને વી સાથે પણ વિલ હેવનો જ ઉપયોગ કરે છે. અને સારી વાત એ છે કે આની રચના પણ બિલકુલ શેલ હેવ જેવી જ છે. એટલે કંઈ નવું યાદ રાખવાની જરૂર નથી. ખાલી શેલની જગ્યાએ વિલ મૂકી દો, એટલે કે વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ. આના પણ કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે વિલ યુ હેવ અ કાર નેક્સ્ટ યર, અથવા વિલ યુ હેવ અ જોબ સૂન. અને હા, આ છેલ્લું ઉદાહરણ ખાસ જોજો. વિલ આઈ હેવ અ ચાન્સ અગેન. અહીં આઈ સાથે વિલ વપરાયું છે, જે બતાવે છે કે આજકાલ બોલચાલમાં આ કેટલું સામાન્ય છે. સારું, તો આપણે શેલ હેવ અને વિલ હેવ બંનેને અલગ અલગ તો સમજી લીધા, પણ હવે બંનેને સાથે રાખીને જોઈએ કે એમની વચ્ચેનો મુખ્ય તફાવત શું છે, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. આ ટેબલ પર એક નજર નાખો એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. આઈ અને વી સાથે શેલ હેવ કે વિલ હેવ બંને ચાલે, પણ યુ, હી, શી, ઇટ અને દે સાથે ફક્ત અને ફક્ત વિલ હેવ જ વપરાશે. સિમ્પલ. તો આખા મુદ્દાનો સાર શું છે? જો કોઈ પરીક્ષા હોય કે પછી કોઈ ફોર્મલ જગ્યાએ લખવાનું હોય, તો નિયમ પ્રમાણે આઈ અને વી સાથે શેલ હેવ જ વાપરવું. પણ રોજિંદી વાતચીતમાં ટેન્શન લીધા વગર બધા જ સર્વનામ સાથે વિલ હેવ વાપરી શકાય છે. આ તફાવત સમજવો ખરેખર ખૂબ જ જરૂરી છે. હવે આ બધો સરળતાથી યાદ રહી જાય એના માટે એકદમ સિમ્પલ ટ્રીક બતાવું. આનાથી સવાલ બનાવવો રમત જેવું લાગશે. જો કેટલું સહેલું છે. માની લો કે એક સાદું વાક્ય છે, આઈ શેલ હેવ મની. હવે આમાંથી સવાલ બનાવવો છે તો શું કરવાનું? બસ આ સહાયક ક્રિયાપદ શેલને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો. થઈ ગયું, સવાલ તૈયાર છે. શેલ આઈ હેવ મની? ખરેખર આનાથી સહેલું શું હોઈ શકે? જાણીતા લેખક માર્ક ટ્વેને એક સરસ વાત કહી છે કે સાચો શબ્દ અને લગભગ સાચો શબ્દ, આ બંને વચ્ચેનો તફાવત વીજળી અને આગિયા જેટલો મોટો છે. એટલે જ યોગ્ય શબ્દોનો ઉપયોગ આપણી વાતને વધુ સ્પષ્ટ અને અસરકારક બનાવે છે. તો હવે જ્યારે આ નિયમ સમજાઈ ગયો છે, ત્યારે વિચારવા જેવું છે કે કયા ભવિષ્ય વિશે પૂછી શકાય. આ જ્ઞાનનો ઉપયોગ કરીને વિચારો અને પ્રશ્નોને વધુ સારી રીતે રજૂ કરી શકાશે. શીખતા રહો અને આગળ વધતા રહો.